મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા બ્રેકફાસ્ટ રેડી થઈને બેસી ગયા છે. પરેને ભાત વઘારી દીધા છે. દેવા માટે દૂધને સિરિયલ છે. બધાને દેવા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને જો દેવામાં બેસી ગયો છે, પરેન બેસી ગયા છે અને હવે હું પણ બેસીશ. મેં તો અત્યારે આજે મેંગો સમારી હતી, હું લઈને આવી ગઈ. હજી હતી તો થોડી ઓકે છે, ખાટી છે હજી, એટલે આ લોકો ખાઈ નહીં પરેંગ અને દેવમ, એટલે મારે જ ખાવાની છે. અને અહીંયા લગાવ્યું છે સસુરજીને કોલ. પરેંગ કે મારા સસરાની લોકો સોમનાથ ગયા છે ને. કઈ બાજુ? એમ ગાડી ચલાવો છો? ધ્યાન રાખજો, ઓવર સ્પીડિંગ ના કરતા. કોણ કોણ છો? અચ્છા, ગાડીમાં જ છો બધા? મને હા, મને યાદ છે, આપણે ખબર ત્યાં બેઠા હતા, થોડી વાર આપણે ખાધું હતું. પપ્પા હાવ ગપ્પા મારે પરેંગ, તમને એમનામ જ કહે છે. હું 2 વર્ષનો તો બધું યાદ છે હજી મને. ગપ્પા મારો છો, સાવ ગપ્પા મારે હે દેવમ. ડેડી તો શું કરે મમ્મી? મજા આવે છે ફરવાની? જો મારા સાસુની લોકો બધા ગયા છે, એના ફ્રેન્ડ સાથે ગયા છે, પપ્પાની લોકો. મને લાગે આ લોકોને ફરવા દઈએ પછી ડિસ્ટર્બ થાય. મમ્મી વાંધો નહીં, તમે લોકો શાંતિથી ફરો, ફ્રી પડો ને ત્યારે ફોન કરજો. સારું, ચલા. એ લોકો જો જાત્રા કરવા ગયા છે બધા, ત્રણ ફેમિલી તો નહીં, એટલે 3 કપલ છે. મમ્મી પપ્પા છે એમના અને પપ્પાના 2 બીજા ફ્રેન્ડ છે. એ લોકો સાથે છે ને ઉત્સવમાં રહેતા હતા પહેલાં, ત્યાંથી જ બધા ગયા છે જોડે. એ લોકો ત્યાં એન્જોય કરે છે. મમ્મી કહેતા ગરમી બહુ છે ત્યાં. હા પણ અત્યારે ગરમી અહીંયા પણ એટલી બધી નથી, ત્યાં વધારે હોય. ચાલો તો હું બ્રેકફાસ્ટ કરી લઉં ફટાફટ. અત્યારે જો 9 વાગ્યા છે ને, ફૂલ એકદમ મસ્ત વેધર છે, મજાનું. દિવસ આમ સરસ આપણો જાય ને એટલું સરસ છે અત્યારમાં જ. અને અહીંયા જો હવે ફ્લાવર્સ પણ તડકાના લીધે એટલા સરસ ગ્રો થઈ ગયા છે ને બધા. અને મારી બસ છે ને આજે 1 જ મિનિટમાં આવે છે. શોપિંગ સેન્ટરમાં બધું બંધ છે કેમ ખબર નહીં, નહીં તો નોર્મલી અત્યારમાં ઓપન જ હોય છે. પણ મારે છે ને આજે કેન્ડલ હોલ્ડર લેવાનું છે, અને ઉપર છે ને ઓઇલ ગરમ થાય ને એ રીતનું લેવાનું છે. તો એ જોઈ લઉં, હોય તો લઈ લઉં અને પછી સલૂન ઉપર જઈશ. જો નેક્સ્ટમાં આવી ગઈ છું. પહેલાં આવી બધી વોચ બહુ પહેરતા, હવે આટલી બધી પહેરતા નથી હવે બધી. જો આ સરસ છે, એમાં બધા બેલ્ટ છે ને ચેન્જ કરી શકાય, અને ગિફ્ટ પેક સરસ છે આ. અંદર તો આવી ગઈ છે. હોપ કે મળી જાય મને. બધા એક જ પેટર્નના છે પણ ઇટ્સ ફાઇન, ચાલશે. હવે ચાલો જે શોપિંગ સેન્ટરમાં ફરી લીધું અને હવે બસ લઈ લઉં, કારણ કે વધારે અહીંયા વેઇટ કરીશ તો કંઈક ને કંઈક કંઈ ને કંઈ બાય કરતી રહીશ. અને જે મને જરૂર ના હોય ને એ પણ હું સીધી બસમાં જ બેસી જાઉં. ત્યારે જો હવે છે ને ગરમી શરૂ થઈ ગઈ છે ને, એટલે નોર્મલી છે ને ગરમીમાં આપણને તડકો એટલો અહીંયા સીધો લાગે ને સ્કિન ઉપર, કે સ્કિન છે ને ડાયરેક્ટ બર્ન કરી નાખે. ઇન્ડિયામાં હતી ને ત્યારે ટુ બી ઓનેસ્ટ મેં ક્યારેય સનસ્ક્રીન યુઝ જ નથી કરી, કેટલી ગરમી હોય આપણે તોય, અને ક્યારેય સ્કિન બર્ન થઈ હોય ને એવું બન્યું જ નથી. ત્યારે જો 7 વાગી ગયા છે તો પ્રોપર અજવાળું છે, એકદમ મસ્ત દિવસ. આજે તો જો ઘરે જઈને કુકિંગ કરી, ડિનર કરી, અને પછી એમાં જવું છે ટેસ્કોમાં થોડી ઘણી શોપિંગ એટલે બધું થોડું ઘણું લાવવું છે, ફ્રૂટ ને વેજીટેબલ્સ ને કંઈક બ્રેડ ને એવું. હવે દેવામને વેકેશન છે એટલે એ પણ ઘરે રહેશે આખો દિવસ, તો થોડું કંઈક લઈ આવીએ તો એને પણ મજા આવશે. આજે તો પરેમ કહેતા મને કે એને ક્રિકેટ રમવા લઈને ગયા હતા પાર્કમાં, તેને મજા આવી ગઈ.
હવે હમણાં આટલા વેકેશન હોય એટલે એના દિવસે એમ જ નીકાળવાના હોય, રમાડવા લઈને જવું પડે એને બહાર પાર્કમાં. અને વેધર પણ સારું છે એટલે ગમે બહાર જવું કે તો આખું 2-3 વીક તો સારું રહેવું જ જોઈએ છોકરાને વેકેશન હોય ને ત્યારે. અત્યારે બધી જગ્યાએ એટલી બધી ભીડ થઈ જશે ને, કારણ કે બધાને એક સાથે હોય છોકરાઓને હોલિડે સિસ્ટરનું. શોપિંગ સેન્ટર ઓલમોસ્ટ લગભગ બિઝી હોય જ, બાકી બધું શું ફન ફેર ને એવું બધું બિઝી હશે. સનસેટ થઈ ગયો છે એટલે સરસ લાગે છે ને અત્યારે. સનસેટ થાય ત્યારે એનો વ્યૂ બહુ જ મસ્ત હોય, મજા આવે જોવાની. બસમાં છું એટલે મારો ફોન પણ હાલક ડોલક થાય છે, બેલેન્સ નથી રહેતું. ઘરે આવી ગઈ છું ને હું શું જોઈ રહી છું હે દેવા? સમર આવી ગયો તારે? શોર્ટ્સમાં આવી ગયો જો મારો દીકરો તો હવે સમર વાઇબ્સ. હા હાય બાકી હા આજ તો દેવામ સવારમાં છે ને જેકેટ પહેર્યા વગર જ જતો રહ્યો હતો કે મમ્મા મને આજે નથી પહેરવું, ઠંડી નથી લાગતી. એટલે દીવાબત્તી જો ભગવાનના કરી દીધા. તે કરે બેટા દીવાબત્તી? સરસ, ગુડ. જો વઘારેલી ખીચડી બનાવી છે અને એના ઉપર મેં બરાબર જો ઘી નાખ્યું છે. મને ગમે આવી રીતે ઘી નાખેલું ઉપરથી. વઘારવામાં તો નાખું પણ આવી રીતે મને ગમે ઉપરથી. તો બની ગઈ છે સરસ ગરમા ગરમ વેજીટેબલથી ભરપૂર. ત્યારે તો અમે કર્યું વઘારેલી ખીચડી અને અમારે આજે શું છે રેડ વેલ્વેટ. શું કહેવાય કેક છે, રેડ વેલ્વેટ છે આ. રેડ વેલ્વેટ. યમ યમ. દેવામને તો ક્યારનું એમ થાય છે. અને બાય ધ વે આ છે વીગન મીન્સ વેજીટેરિયન, એટલે એમાં એગ્સ ને એવું કાંઈ નથી. ખાઈ શકીએ છીએ. તમે તો ના પાડતા હતા ને તો રાહ જોઈને કેમ અહીંયા ઊભા છો? તો ખાલી જોવું છે એમને. ઓકે, જોઈને મજા લેશું એવું? તો ખાલી જોવું છે. હું આ ખાઈશ. આની અંદર કેક છે ને કેટલી મસ્ત છે, કલર જ એટલો સરસ છે ને. કેવો ટેસ્ટ? મને ખાવ. નહીં નો શુગર. જોઉં છું હવે કેટલો ટાઈમ તમે શુગર નથી ખાતા. એટલે ખાવા નહીં પણ થોડું આટલું અને આમાં છે ચોકલેટ સ્લાઈસ છે, ચોકલેટ કેક. ચાલો તો આ બંને ખાઈ લઈએ. દેવમને પહેલા આપું કારણ કે દેવમને ક્યારની ખાવી છે. કોણે આપ્યો? હું લાવી. દેવ ફાઇનલી તને મળી ગઈ ને કેક? હે મજા આવશે હવે? એન્જોય કરો. યા હા. સરસ છે. ટેસ્કો આવી ગયા છીએ દેવામ સાથે. ને દેવામ જે શોર્ટ્સમાં ઉપર જેકેટ પહેરેલું કેવું લાગે? ફૂટબોલ પ્લેયર ને ક્રિકેટ પ્લેયર છે મારો, એટલે એકદમ સ્ટ્રોંગ હોય છે આ મારો. નહીં અમે છે ને આજે ટેસ્કો આ એક્સ્ટ્રા છે ને એમાં આવી ગયા છીએ. શું હવે દેવામને રજા જ છે એટલે એને તો મોજે મોજ છે મારા દીકરાને એવરી ડે. નહીં તો એવરી ડે તને તો જલસા જ છે ને. તું એમ કે ને મમ્મા તમને તો જલસા જ છે, હવે તમને જલસા જ છે ને. મને શું વધારે જલસા બેટા? તને તો સુવા મળશે આરામથી, મમ્માને તો સુવાય નહીં. શું કહે છે? સ્પેન ગયો તો મમ્મા તો સ્પેન ગયો તો પણ તોય તે તને તો તું નથી ગઈ ટ્રીપમાં ગયો તો બેટા? ઓકે જો વેઇટ કરજે બેટા, કાર આવે છે. દેવામ જો આજે શોપિંગ કરવાનો છે, મારે કાંઈ ઊંચકવાનું નથી આજે. નહીં બેટા? હે ને ઠંડી લાગી હવે? ચડ્ડી વાળું શોર્ટ્સ પહેરીને આવ્યો દીકરો. જો અહીંયા બની એટલા સરસ છે. ટેસ્કોમાં આવ્યા છીએ ને આમ આપણને રમવાની ઈચ્છા થઈ જાય. છોકરાઓને તો રમતા રમે આ બધું મૂકે. જો કેટલું સરસ છે. વાવ. અને અહીંયા બધા એગ્સ. નાના નાના છોકરાઓને મજા આવી જાય. અહીંયા બધું આયા હોય તો એમને ખાલી જોઈને ખુશ થઈ જાય. જો આ વખતે છે ને એગ્સ બધી જ પેલી ચોકલેટો જે આવે છે ને એ બધા ફ્લેવરના એગ્સ પણ આવ્યા છે. આ ઓરેન્જનું છે, આ તો બધા છે. મને છે ને બાઉન્ટી મારા સાસુને બહુ ગમે છે ને મારી મમ્મીને બહુ ભાવે. આમાં અંદર પેલું કોકોનટનું ફિલિંગ હોય ને એ વાળી છે ચોકલેટ. તો એમાંય તે પાછા ઈસ્ટર એગમાં આવી ગયા છે. જો પહેલાં આવું નહોતું આવતું. M&M's ને બધામાં છે એગ્સ.
ચાલો અમારી છે ને શોપિંગ થઈ ગઈ છે ટેસ્કોમાંથી ને આજે દેવાનો ફેવરેટ આઈસ્ક્રીમ લઈ આપ્યો છે ઓરિયો બિસ્કીટ એ લીધો છે ઓરિયો આઈસ્ક્રીમ એ લીધો છે એમ તો મજા આવી જશે અને મેં મારો ફેવરેટ લીધો છે કુલ્ફી આઈસ્ક્રીમ અને તો ગરમી શરૂ થઈ ગઈ છે અને આજે થોડો મને ટેસ્ટ પણ આવે છે મોઢામાં થોડા દિવસથી તો મને નહોતી એટલો બધો આવતો તો મજા આવશે ખાવાની એન્જોય કરીશું અત્યારે હું મને આઈસ્ક્રીમ નથી ખાવું આવતીકાલે ખાઈશ કારણ કે આજે મેં છે ને વઘારેલી ખીચડી બનાવી હતી ને એની જોડે મેં દહીં ખાધું છે એટલે હવે કંઈ આઈસ્ક્રીમ તો કંઈ ખાવું નથી દેવમને ખાવું હશે તો ખાશે કાલથી દેવમભાઈ ઘરે જ છે એટલે વાંધો નથી શું તો રહેશે શરદીને એવું થશે ને નહીં બધા ખાવું છે ઘરે જઈને આઈસ્ક્રીમ નહીં ઓ હા અમે કેક પણ ખાધી છે આજે એટલે નહીં ખાઈ તો દેવમ છે ને હું એને ના કહું ને પહેલાં મને તો યાદ નથી તો દેવમને યાદ આવી ગયું કેક ખાધી છે એટલે નથી ખાવું એમ ગુડ બોય આઈ નો મારો દીકરો ચાલો તો હવે વિડીયોને એન્ડ કરી દઈએ ઘરે બધું જઈ અને બધું મૂકીશું ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય